8 મે 2026ના રોજ કચ્છના ખેડૂતો માટે આજની વિશેષ કૃષિ સલાહ અને સાવચેતીના સૂચનો। ગઈકાલની સરખામણીએ આજે પવનની ગતિમાં થોડો વધારો જોવા મળી શકે છે, જે બાષ્પીભવનની પ્રક્રિયાને ઝડપી બનાવી શકે છે। આથી ખેડૂતોએ પિયત આપતી વખતે ખાસ કાળજી રાખવી। શક્ય હોય તો રાત્રિના સમયે અથવા વહેલી સવારે પિયત આપવું, જેથી પાણી સીધું છોડના મૂળ સુધી પહોંચી શકે અને ગરમીના કારણે વ્યય ન થાય। ઉનાળુ બાજરીના પાકમાં જો અત્યારે ડૂડા આવવાની શરૂઆત થઈ હોય, તો ભેજની ખેંચ ન વર્તાય તેનું ખાસ ધ્યાન રાખવું, કારણ કે આ અવસ્થા પાક માટે અત્યંત સંવેદનશીલ ગણાય છે। શાકભાજીના પાકો જેવા કે ચીબડા, તરબૂચ અને સકટેટીનું વાવેતર કર્યું હોય તેવા ખેડૂતોએ ફળમાં આવતા સડા કે જીવાતથી બચવા માટે સમયાંતરે નિરીક્ષણ કરવું। વાતાવરણમાં વધતી જતી ગરમીને કારણે ફળ ફાટી ન જાય તે માટે હળવું અને વારંવાર પિયત આપવાની પદ્ધતિ વધુ અસરકારક રહેશે। બાગાયતી પાકોમાં ખારેકના પાકને હવે રક્ષણાત્મક જાળી, નેટિંગથી ઢાંકવાની પ્રક્રિયા પૂર્ણ કરી લેવી જોઈએ, જેથી ગરમી અને ધૂળની ડમરીઓથી ફળની ગુણવત્તા જળવાઈ રહે। પશુપાલકોએ પશુઓના આહારમાં લીલા ઘાસચારાની સાથે ક્ષાર મિશ્રણ, મિનરલ મિક્સર ઉમેરવું, જેથી ઉનાળામાં પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા જળવાઈ રહે અને તેમની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય।